અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડની આજરોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડની આજે વાર્ષિક સામાન્ય સભા વાડી સ્થિત કોઓપરેટિવ બેંકની બિલ્ડિંગ ખાતે યોજવામાં આવી હતી, જેમાં સભાસદો ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી જોડાયા હતા, જેમાં વર્ષ દરમિયાન બેંકની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષના આર્થિક નફા અંગે પણ સભાસદોને જાણકારી આપી હતી। બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ઝાકિર હુસૈન મરચવાડાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન બેંકે સારી કામગીરી કરી છે, ઉપરાંત મહિલા ઉત્કર્ષ યોજના માટે આગામી સમયમાં કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું। અલવી કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ વાડી ચોખંડી વડોદરા મુકામે રાખવામાં આવેલ હતી। એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ આમંત્રિત સભાસદો હાજર રહ્યા હતા। બેંક દ્વારા આગળના સમયમાં કઈ કઈ કામગીરી કરવામાં આવશે એનું સંબોધન કરવામાં આવ્યું હતું। બેંક હાલના કોરોનાના સમય દરમિયાન લોકોએ પોતાના આપણા ગુમાવ્યા છે અને ઘણાએ પોતાના સપના ખોટા પડ્યા છે। બેંક સતત કાર્યશીલ રહે છે। આગામી વર્ષોમાં નેટ બેન્કિંગ, એટીએમ તેમજ નવી બ્રાન્ચનું આયોજન કરવામાં આવેલ છે। નવી બ્રાન્ચ માટે ગત વર્ષના આપેલા વચનો મુજબ આ વર્ષે રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી સદરનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે હાથ પર લેવામાં આવેલ છે, જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લીલી ઝંડી મળતા તાત્કાલિક તાંડલિયા ખાતે ત્રીજી અલવી કોઓપરેટિવ બેંકનું શરૂઆત કરવામાં આવશે।